ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈ લઈએ પ્રકરણ નંબર 3 આંકડાશાસ્ત્ર ધોરણ 12 પાર્ટ 1 એનું વિભાગ સી. ચેક કરી લઈએ બેટા, મહેનત કરો છો ને? સમય મળ્યો છે, બેસ્ટ મહેનત કરશો, ઓકે ને? જે ના આવડે મને કહેજો, જોઈ લઈશું બેટા આપણે. પહેલો જો 151માં પેજ પર છે વિભાગ સીમાં પહેલો જ ક્વેશ્ચન કે નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx માં અચળાંકો a અને b શું કહે છે? નિયત પહેલો ફર્સ્ટ નિયત સંબંધ રેખા આપી વાય કેપ બરાબર a પ્લસ bx, તો લખવાનું નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx માં અચળાંકો એને શું કહે છે? અચળાંક એને નિયત સંબંધ રેખા એનો અંતઃખંડ કહે છે ને, એના માટે આપણે અંતઃખંડ શબ્દ અંતઃખંડ કહે છે, રાઈટ ને? આટલે સુધી રાખીએ આપણે, ઓકે? એટલે બીજા ગણતા ફાવે. અને નિયત સંબંધ રેખા નો અચળાંક બી, આવું આખું વાક્ય, નિયત સંબંધ રેખાનો અચળાંક બી ને નિયત સંબંધ રેખાનો નિયત સંબંધ આંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળપણ એટલે સ્લોપ, નિયત સંબંધ રેખાનો ઢાળપણ કહે છે. પહેલો ક્વેશ્ચન થયો આપણો. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ બેટા, આપણે બધા જોઈ લેવા થાય. નિયત જો બીજામાં ચેક કરો ને, નિયત સંબંધ રેખા આપી છે વાય કેપ બરાબર, નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 23.2 આપ્યા છે બેટા, સોરી 23.2 આપ્યા છે, માઇનસ 1.2 x આપ્યો છે. આ નિયત સંબંધ રેખા આપી છે. એક અવલોકન આપી દીધું, એક અવલોકન 6 અને 17 આપી દીધું છે, રાઈટ ને? એના ઉપયોગ કરવાનો હોય તો x બરાબર 6 માટે વાયની અનુમાનિત કિંમતની ત્રુટિ, વાયની અનુમાનિત કિંમત એટલે વાય કેપ, એની ત્રુટિ શોધવાની છે બેટા. ત્રુટિ જોઈ લઈએ આપણે, બરાબર છે? જુઓ, નિયત સંબંધ રેખા આપી દીધી વાય કેપ. આ નિયત સંબંધ રેખા પરથી લખવાનું, નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2 x પર છે, માટે એ બરાબર કેટલો થાય? 23.2 અને બી બરાબર કેટલો થાય? માઇનસ 1.2. ઓકે ને? વાય કેપ આવી આપી છે. અનુમાનિત કિંમત x બરાબર 6 હોય ત્યારે અનુમાનિત કિંમત એટલે કે વાય કેપ મેળવવા માટે નિયત સંબંધ રેખાની અંદર x બરાબર 6 મૂકતા તમારે લખવાનું, નિયત સંબંધ રેખાની અંદર માટે વાય કેપ બરાબર શું થાય બેટા? 23.2 માઇનસ 1.2x, રાઈટ ને? 72 એટલે કે 23.2 માઇનસ 7.2, ઓકે ને? 320 એટલે કે 16, જો ને 16 જવાબ આવે આપણો 23.2 માંથી, એટલે 2 જતા રહે 7, 23 માંથી 7 જાય તો 16 રહે. વાય કેપ બરાબર 16, રાઈટ ને? હવે આપણને અનુમાનિત અવલોકિત કિંમત બરાબર ને, x બરાબર 6 માટે વાયની અવલોકિત કિંમત કેટલી આપીશ બેટા? આપણને અહીં આપી દીધી છે 17. x બરાબર 6 હોય તો વાય બરાબર 17, અને વાય કેપ કેટલી આવી બેટા? આપણી વાય કેપ બરાબર 16 આવી, રાઈટ ને? તો ત્રુટિ બરાબર વાય માઇનસ વાય કેપ થાય, એટલે વાય બરાબર કેટલો આવ્યો છે બેટા? આપણે 16, સોરી, વાય બરાબર કેટલો છે? 17 આપ્યો છે, અને વાય કેપ બરાબર કેટલી આવી? 16 આવી. તો આપણી અનુમાનિત ત્રુટિ કેટલી થાય? 1 થઈ જાય, રાઈટ ને? દાખલા ત્રીજો જોઈ લઈએ બેટા, નંબર 3.
ઓકે ને, બધે 10 આજે ચેક કરી લેવા છે, કમ્પ્લીટ કરી લેવા છે બેટા. એક્ઝામ્પલ જો આમાં આપ્યું એક્સ બાર બરાબર 30 આપ્યા છે. ત્રીજામાં તમે જો 151માં પેજ પર છે ને, વાય બાર બરાબર 20 આપ્યા છે, વાય બાર બરાબર 20 આપી દીધા છે. ઓકે ને, એક્સનું પ્રમાણિત બી બરાબર 0.6 આપ્યા છે, બી બરાબર 0.6 આપી દીધા છે. ઓકે ને, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતખંડ એટલે કે એ શોધો, રાઈટ ને, અને રેખાનું સમીકરણ મેળવો. એ આવી જાય એટલે સમીકરણ લખતા આપણને આવડી જાય બેટા. ઓકે, તો શું એ બી આપી દીધો છે, એક્સ બાર વાય બાર આપ્યો, સીધો જ અંતખંડ એ બરાબર સૂત્ર તૈયાર છે ને, વાય બાર માઇનસ બી એક્સ બાર. ઓકે ને, વાય બાર કેટલું આપ્યો છે, 20 આપ્યો છે, માઇનસ બી 0.6 આપ્યો છે, એક્સ બાર બરાબર 30 આપ્યો છે બેટા. 6 દુ બાર 36 18 એટલે કે 20 માઇનસ 18. ઓકે ને, 20 માઇનસ 18 એટલે બેટા 2 થાય. એ બરાબર કેટલો મળ્યો, 2 મળી ગયો. તો નિયત સંબંધ રેખાનું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ, એમાં સમીકરણ કીધું છે, સમીકરણ બરાબર વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ થાય ને, તો માટે વાય કેપ બરાબર શું થાય બેટા, વાય કેપ એ કેટલો આપ્યો 2 પ્લસ બી એક્સ, બી કેટલો આપ્યો છે 0.6 અને એક્સ, આ મળી ગઈ આપણને એનું સમીકરણ. બહુ ઇઝી, સિમ્પલ છે, મગજમાં ઉતરે છે. જોઈ લેજો, 2 વખત વિડીયો ચેક કરવાનો બેટા, એટલે મગજમાં ફિટ થઈ જાય. જોઈએ એના પછીનો દાખલો આપણો ત્રીજો જોયો, એક્ઝામ્પલ નંબર 4. ઓકે ને, જો બી વાય એક્સ બરાબર 5 હોય તો તેનું અર્થઘટન કરો. આનો મતલબ શું થયો, જો બી બરાબર 5 છે, ગ્રેટર એટલે 0 થી મોટો છે, બી બરાબર 5 હોય એટલે કે નિયત બે ચલ વચ્ચે નિયત સંબંધ રેખાની અંદર એક નિરપેક્ષ ચલ આપણે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી તો વાયની કિંમતમાં 5 એકમનો વધારો થાય, 5 એકમનો વધારો થાય. ઓકે ને, એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરીએ તો વાયની કિંમતમાં 5 એકમનો વધારો થાય. આનું અર્થઘટન છે બેટા, રાઈટ ને. જો આ કિંમત માઇનસ હોત તો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી વાયની કિંમતમાં -5 છે એટલે 5 એકમનો ઘટાડો થાય. પ્લસ છે તો વધારો થાય, માઇનસ હોય તો ઘટાડો થાય. 0 હોય, બી વાય એક્સ બરાબર 0 હોય તો એક્સની કિંમતમાં ગમે એટલો વધારો કરો, એમાં ફેરફાર, વાયની કિંમતમાં ફેરફાર થતો નથી. પાંચમો જોઈ લઈએ. જો બી બરાબર 1.5 આપ્યા બેટા, બી બરાબર 1.5 આપી દીધા છે આપણને, 5 એકમ. ઓકે ને, 5 અહીં હું આમ એટલે બીજા દાખલા ગણી જાય આપણા માટે. જો બી બરાબર, ફરીથી લઈ લે, બી બરાબર 1.5 આપ્યો છે 5મા નંબરમાં, આર બરાબર 0.8 આપ્યો છે, 0.8 આપ્યો છે બેટા. એક્સનું પ્રમાણિત વિચલન એટલે એસએક્સ આપ્યું છે 1.6. તો વાયનું પ્રમાણિત વિચલન એટલે એસવાય શોધો, આવું કયું છે આપણને, રાઈટ ને, એસવાય શોધો. ઓકે, જોઈ લો ને આપણે, બી બરાબર 1.5 આપ્યો, આર બરાબર 0.8 આપ્યો, એસએક્સ આપી દીધો, એસવાય શોધવાનો બાકી છે. બીનું સૂત્ર, સિમ્પલ સૂત્ર જ મૂકવાનું, બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ, રાઈટ ને. સૂત્ર તો યાદ છે ને. તો માટે એસવાય બરાબર શું થાય બેટા, જો ને એસવાય બરાબર બી તો એમને બરાબર છે ગુણે આ એસએક્સ આ બાજુ જાય એટલે ઉપર જતો રહે, અને આ બાજુ જાય એટલે નીચે આવી જાય, અપોન આર થઈ જાય. સૂત્રમાં કિંમતો મૂકો, બીની કિંમત કેટલી છે 1.5,
ગુણ્યા SX ની કિંમત 1.6 ભાગ્યા R ની કિંમત 0.8 1.5 ગુણ્યા 1.6 કરો એટલે 2.4 આવે બેટા 2.4 ભાગ્યા 0.8 બરાબર 3 8 તરી 24 એટલે SY બરાબર 3 મળ્યો આપણને ઓકે ને ક્લિયર એક્ઝામ્પલ નંબર 6 બેટા જો y ની x પરની નિયત સંબંધ રેખા પરનો નિયત સંબંધાંક આપી દીધો બેટા કેટલો આપ્યો છે 0.6 નિયત સંબંધાંક એટલે b આપી દીધો કેટલો 0.6 ઓકે ખબર પડે છે ને રાઈટ ને x અને y ના પ્રમાણિત વિચલનો અનુક્રમે એટલે sx આપી દીધો અને sy આપી દીધો sx બરાબર કેટલો આપ્યો છે બેટા 5 આપ્યો છે અને sy બરાબર 3 આપી દીધો છે ઓકે ને આટલી વસ્તુ આપણને મળી ગઈ છે અને આ રકમમાં આપી દીધી છે તો નિશ્ચાયકતાનો આંક એટલે r² શોધો r² બરાબર કેટલા ઓકે સિમ્પલ એના એ સૂત્ર જો b બરાબર r ઇન્ટુ sy અપોન sx આમાં sx આપ્યું sy આપ્યું b આપ્યું r નથી આપ્યો તો r ના ફોર્મમાં લઈ દો ને માટે r બરાબર શું થાય r બરાબર અને b તો છે જ સામે એટલે b અને આ બાજુ જાય એટલે ઉલટું થઈ જાય ને બેટા એટલે sx અપોન sy ઓકે ને રાઈટ કિંમતો મૂકો આની અંદર b ની કિંમત કેટલી છે 0.6 ગુણ્યા sx ની કિંમત 5 અને આની 3 ઓકે ને એટલે r ની કિંમત આપણને 3 દુ 6 રાઈટ ને એટલે કે આ 0.2 થશે 5 દુ 10 એટલે કિંમત 1 r ની કિંમત 1 જ આવશે બેટા r બરાબર 1 ઓકે શોધવાનું કયું છે r² શોધવાનો છે r² બરાબર તો r સ્મોલ r² રાઈટ ને r ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ એટલે 1 થાય નિશ્ચાયકતાનો આંક કેટલો મળ્યો આપણને નિશ્ચાયકતાનો આંક બરાબર 1 થાય એક્ઝામ્પલ નંબર 7 જોઈ લઈએ જો y ની x પરની નિયત સંબંધ રેખા આપી છે બેટા જો ને જો y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર 35 + 2x y જે આપ્યું હોય લખી દેવાનું y બરાબર 35 + 2x ઓકે ને રાઈટ બીજું જોઈ લઈએ કોવેરિયન્સ આપી દીધું સવિચરણ આપી દીધું કોવેરિયન્સ xy બરાબર કેટલું આપ્યું છે 50 માગ્યું છે શું તો x નું પ્રમાણિત વિચલન શોધો એટલે sx શોધો એવું કહ્યું છે sx બરાબર કેટલા રાઈટ ને તો આ સિમ્પલ આપણને સૂત્ર b નું સૂત્ર મૂકો ને b બરાબર આમાં તો જુઓ આમાં b આવી ગયો ને એ આવી ગયો રાઈટ ને નિયત સંબંધ રેખા પરથી a બરાબર 35 અને b બરાબર 2 મળે છે રાઈટ મળે છે ઓકે તો b નું સૂત્ર મૂકો ને b બરાબર કોવેરિયન્સ વાળા સૂત્રનો ઉપયોગ કરો કોવેરિયન્સ xy ભાગ્યા sx² રાઈટ ને તે sx² એટલે જુઓ ને માટે sx અહીં લખું ચાલશે ને માટે sx² બરાબર આ બાજુ લઈ ગયા એટલે b આ બાજુ નીચે આવે ને તો કોવેરિયન્સ xy ભાગ્યા b થઈ જાય બેટા આ તો સિમ્પલ આને ખાલી કન્વર્ટ કર્યું આ બદલાવે ને આ બદલાઈ ગયા કિંમતો મૂકો માટે sx² બરાબર કોવેરિયન્સ કેટલા આપ્યા છે 50 b ની કિંમત કેટલી મળી આમાંથી આપણને 2 મળી છે તો 25 થાય sx² બરાબર 25 માટે sx બરાબર કેટલો થાય 5 મળે x નું પ્રમાણિત વિચલન બરાબર 5 થયું દાખલા નંબર 8મો આપ્યો છે જોઈ લઈએ બેટા એક્ઝામ્પલ નંબર 8 ઓકે ચેક કરી લઈએ બેટા આપણે 8માં અગાઉના પ્રશ્નમાં એટલે કે 7મો પ્રશ્ન એમાં નિયત સંબંધ રેખા માટે એની નિયત સંબંધ રેખા કેટલી આપી છે લખી નાખો ને એટલે y બરાબર 35 +
2x ઓકે ને આપી દીધું છે માટે જો y ની કિંમતમાં 10 એકમનો વધારો જો y ની કિંમતમાં 10 એકમનો વધારો ક્વેશ્ચન છે તો x ની કિંમતમાં કેટલા એકમનો x માં કેટલો વધારો કરવો પડે ઓકે ને જુઓ ને આની અંદર b બરાબર b નું છે ને byx આપણું b બરાબર કેટલા આપ્યા બેટા 2 આપ્યા છે રાઈટ નિયત સંબંધ રેખામાં હવે y ની કિંમતમાં 10 એકમનો વધારો જો પહેલામાં શું કહ્યું હતું કે x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો y ની કિંમતમાં 2 એકમનો વધારો થાય રાઈટ ને b એટલે 5 હતા તો 5 એકમનો વધારો થાય આમાં શું છે b બરાબર 2 છે એટલે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરીએ તો y ની કિંમતમાં 2 એકમનો વધારો થાય રાઈટ ને હવે 10 એકમનો વધારો કરવો હોય ગુણ્યા 5 કરવા પડે તો જ 10 થાય ને y બરાબર 10 તો આમાંય ગુણ્યા 5 કરવા પડે તો x બરાબર 5 લઈએ તો y ની કિંમત આપણને કેટલી મળે 10 નો વધારો થાય એટલે કે b બરાબર 2 હોવાથી લખવાનું અહીં x ની કિંમતમાં 5 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં 10 એકમનો વધારો થાય 10 એકમનો વધારો થાય ઓકે ને મગજમાં ઉતરે છે ને એક્ઝામ્પલ નંબર 9 જોઈ લઈએ બેટા આપણે દાખલા નંબર 9 એનો કયો છે તો x કિંમતો આપી દીધી છે x બાર બરાબર 10 આપ્યા લખી જ નાખવાની તમારે સાથે ગણતા જ રહો બેટા કિંમતો લખીને y બાર બરાબર 25 આપ્યા છે બેટા આપણને y બાર બરાબર 25 ઓકે ને સિગ્મા વાળું સૂત્ર આવશે x માઇનસ x બાર વાળું આવશે રાઈટ ને x માઇનસ 10 અને y માઇનસ 25 ઓકે બરાબર 120 આપી દીધા સિગ્મા x માઇનસ 10 નો હોલ સ્ક્વેર શું આપ્યો સિગ્મા x માઇનસ 10 એનો હોલ સ્ક્વેર બરાબર 100 આપી દીધું છે તો શું કહેશે નિયત સંબંધ રેખા માટે a અને b ની કિંમતો મેળવો હવે અહીં જુઓ x બરાબર 10 અને x બાર બરાબર 10 અને y બાર બરાબર 25 આપ્યા હોવાથી આવું લખવાનું આપ્યા હોવાથી સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર શું થાય x બાર એટલે 10 અને y બાર એટલે 25 એટલે સિગ્મા x માઇનસ 10 અને y માઇનસ 25 આવું થાય બરાબર એની કિંમત તો કેટલી આપી છે 120 આપી છે બેટા અને સિગ્મા x માઇનસ 10 એનો હોલ સ્ક્વેર સોરી એટલે x બાર એનો હોલ સ્ક્વેર બરાબર શું થાય x 10 ની જગ્યાએ x બાર મૂક્યા ને આ x બાર કિંમત છે એટલે તો સિગ્મા x માઇનસ 10 નો હોલ સ્ક્વેર બરાબર 100 થાય ઓકે ને બેટા આપણો દાખલા નંબર 9 સૂત્ર મૂકીએ b શોધવો જ પહેલા b બરાબર શું થાય સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બારનો હોલ સ્ક્વેર પહેલું સૂત્ર આપણું ગણિતું એ બેટા એટલે આ કેટલો છે 120 અને આ હોલ સ્ક્વેર કેટલો છે 100 ઓકે તો એક સીધું ને 120 ભાગ્યા 100 એટલે 1.2 b બરાબર કેટલો મળ્યો બેટા આપણને 1.2 મળી ગયો રાઈટ ને હવે એ શોધો ને એ બરાબર તો શું કહેશે y બાર માઇનસ b x બાર ઓકે ને y બાર માઇનસ b x બાર છે y બારની કિંમત કેટલી આપીશ બેટા 25 માઇનસ b કેટલો આવી 1.2 ઓકે ને x બાર ની કિંમત કેટલી 10 એટલે શું થાય બેટા 25 માઇનસ 12 રાઈટ ને 25 માંથી 12 જાય તો 13 રહે એની કિંમત કેટલી મળી 13 મળે બેટા તો નિયત y ની x પરની નિયત સંબંધ
રેખા વાય કેપ બરાબર કેવી થાય એ પ્લસ બી એક્સ રાઈટ ને માટે વાય કેપ બરાબર એ કેટલો આવ્યો 13 આવ્યો પ્લસ બી કેટલો આવ્યો 1.2 આવ્યો અને એક્સ ઓકે આ માગ્યું છે નિયત સંબંધ રેખા મેળવો થઈ ગઈ એક્ઝામ્પલ નંબર 10 લાસ્ટ છેલ્લો દાખલો છે આનો જોઈ લઈએ બેટા એટલે વિભાગ સી આપણો કમ્પ્લીટ થઈ જાય દાખલા નંબર 10 સમજાય છે ને ખ્યાલ આવે છે ને ઓકે જોઈ લે નિયત સંબંધ રેખાના અભ્યાસમાંથી મળતી માહિતીમાં જો બી વાય એક્સ બરાબર બી વાય એક્સ આપ્યો બી વાય એક્સ બરાબર 0.75 ઓકે ને યુ બરાબર આપી દીધો છે યુ બરાબર 6 કૌંસમાં એક્સ માઇનસ 20 ઓકે ને અને વી બરાબર 2 કૌંસમાં વાય માઇનસ 15 આપ્યો છે બેટા વાય માઇનસ 15 આપ્યો છે માગ્યું છે શું જોઈ લે તો હોય તો બી વી યુની કિંમત શોધો બી વાય એક્સ આપ્યો છે બી વી યુની કિંમત શોધો ઓકે ને છેલ્લે દાખલો જો ને બી વી યુનું સૂત્ર કયું થાય તો પહેલાં તો એ જોઈ લઈએ તો ખબર પડી જાય બી વી યુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય આમાં સી એક્સ જો આમાં સી એક્સ કયો છે યુ બરાબર 6 એક્સની 20 આપણે કદી આમાં યુમાં એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ લખીએ છીએ ને તો આને 6 ને ભાગાકારમાં મારે લઈ જવું હોય તો શું કરવું પડે બેટા 1/6 લખું તો આ ભાગાકારમાં જતો રહ્યો રાઈટ ને આને ઉલટા એટલે ઉપર આવી જાય ને આના આ આપણો સી એક્સ માટે આમાં સી એક્સ કયો છો બેટા સી એક્સ બરાબર 1/6 આ જ રીતે વીમાં કેવું છે જુઓ ને 2 છે તો 2 ને નીચે લખો તો ચાલે ને બેટા નીચે લખવા માટે શું કરવું પડે 1/2 કરવા પડે માટે સીવાય બરાબર 1/2 ખબર પડે છે આમાં તો આની કિંમતો જ હવે તો મૂકવાની રહે ને જો આ 0.75 છે સી એક્સ કેટલો મળ્યો 1/6 અને સીવાય કેટલો મળ્યો 1/2 એનો ભાગાકાર કરો એટલે જો 3 દુ 6 એટલે આપણને શું મળશે બેટા 0.75 ગુણ્યા 1/3 થાય ને 3 દુ 6 એટલે 1/3 0.75 ભાગ્યા 3 એટલે 0.25 થાય ને બેટા બી વી યુ બરાબર કેટલો મળ્યો જ્યારે બી વાય એક્સ બરાબર 0.75 છે ત્યારે બી વી યુ બરાબર કેટલો છે બેટા 0.25 આ થયો વિભાગ સી રાઈટ ને નેક્સ્ટ આવતી વખતે તમે વિભાગ ડીમાં ગણી નાખો દાખલા જે ના આવડતો હોય મને કહો તો વિભાગ ડી ઈ ને એફ જે પણ એ બી ને ના આવડતો પહેલાં સોલ્વ કરો જે ના આવડે ને મને કહો તો હું આખું એ સોલ્વ કરાવી દઉં અને જો બધું કમ્પ્લીટ થઈ જાય તો આપણે નેક્સ્ટ આગળનું ચોથું ચેપ્ટર શરૂ કરી લઈશું બેટા ઓકે થેન્ક યુ